પ્રોહિબિશનની ડ્રાઈવ પણ હાલ અમલમાં છે। ડીજીપી શ્રી ગુજરાત રાજ્ય તથા પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર બંને દ્વારા અમદાવાદ શહેરમાં સમગ્ર રાજ્યમાં છે તે જ રીતે અમદાવાદ શહેરમાં પણ પ્રોહિબિશનની ડ્રાઈવ ચાલી રહી છે। એ અન્વયે તારીખ 24 ડિસેમ્બરથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવેલી છે। તો ગઈકાલ એટલે કે તારીખ 24ના રોજ અમદાવાદ શહેરમાં અલગ અલગ ઝોનમાં કુલ 18 જેટલા વિદેશી દારૂ અંગેના કેસો કરવામાં આવેલા છે, જેમાં લિસ્ટેડ અને નોન લિસ્ટેડ મળીને કુલ 20 જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને IMFL નો 791 બોટલ જેટલો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે, જેની કિંમત આશરે 1.46 લાખ જેટલી છે। આ પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે અન્ય મુદ્દામાલ મળી આશરે 3.83 લાખ કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા આ 18 કેસ દરમિયાન ગઈકાલના એક દિવસમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો છે। એ જ રીતે અમદાવાદના અલગ અલગ ઝોનમાં મળીને કુલ 114 જેટલા દેશી દારૂ અંગેના કેસો કરવામાં આવેલા છે। આ કેસો લિસ્ટેડ અને નોન લિસ્ટેડ મળીને કુલ 76 જેટલા દેશી દારૂના બુટલેગરો પર કરવામાં આવેલા છે અને જપ્ત કરાયેલ દેશી દારૂનો જથ્થો આશરે 666 લીટર જેટલો છે, જે દારૂની કિંમત આશરે 13,300 જેટલી છે અને દેશી દારૂના જથ્થા સાથે જપ્ત કરવામાં આવેલ અન્ય મુદ્દામાલ મળીને એની કુલ કિંમત આશરે 25,500 જેટલી છે।